પોલીસ કમિશનર અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2ની સૂચના દ્વારા પૂર્વ વિસ્તારમાં સેક્ટર 2 વિસ્તારમાં કુલ 22 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 50થી વધુ ટીમો બનાવી છેલ્લા 2007 થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે. જેમાં ખાસ કરીને 15 વર્ષથી વધુથી ખોવાયેલા 6 વ્યક્તિઓ પાછા મળી આવ્યા છે, તેમજ 10 વર્ષથી વધુ સમય બાદ 17 લોકો પાછા મળી આવ્યા છે. આ ઉપરાંત કુલ 328માં 8 છોકરીઓ અને 13 છોકરાઓ જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે તે પરત મળી આવ્યા છે અને 194 સ્ત્રીઓ અને 113 પુરુષોનો પણ આ ડ્રાઈવની અંદર પરત મળી આવ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન ઝોન 4, 5 અને 6ના કુલ 22 પોલીસ સ્ટેશનોએ સંકલિત રીતે કામ કર્યું છે. ડ્રાઈવ દરમિયાન અમને એવું પણ જાણવા મળ્યું કે ઘણા મિસિંગ લોકો ઘરે આવ્યા હતા, પરંતુ તેઓએ તરફથી પોલીસને જાણ કરવામાં આવી ન હતી, જેથી રેકોર્ડ અપડેટ થયો ન હતો. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે જો આપ દ્વારા મિસિંગની ફરિયાદ કરવામાં આવેલી હોય અને આપના સગા સંબંધી પરત આવી ગયા હોય તો પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવી અને રેકોર્ડ અપડેટ કરવા પણ વિનંતી છે. અમદાવાદ શહેર પોલીસ સતત આ દિશામાં કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર બાકી રહેલા જે ખોવાયેલા વ્યક્તિઓ છે તેમને પણ ડ્રાઈવ કરીને અલગ અલગ ટીમો બનાવીને શોધવાનું જે અભિયાન છે એ ચાલુ રહેશે. મોટાભાગના કિસ્સાઓની અંદર પોતે જ ઘરેથી જતા રહ્યા હોય અથવા તો ઉંમરલાયક દીકરા અને દીકરી હોય એ બહાર બીજા પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરીને જતા રહેતા હોય છે. આવા કિસ્સાઓ વધારે અમારા ધ્યાનમાં આવે છે.